લાખણીમાં આજે વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માત્ર 3 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે મોટાભાગના વેપારીઓની દુકાનોમાં ભરાયા વરસાદી પાણી. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓના ધંધા રોજગાર ઉપર ફરી વળ્યા પાણી. આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદથી વેપારીઓની દુકાનો, ઘરો સહિત જાહેર માર્ગો તેમજ ખેતરો જળાશયમાં ફેરવાયા. જો કે વરસાદનું પાણી દુકાનોમાં ભરાવાથી વેપારીઓની હાલત કફોડી બની હતી. આટલું પાણી ભરાણું હતું. છેલ્લા 5-10 વર્ષથી પાણી ભરાય છે. આજુબાજુની ગામ દુકાનો વાળા બધા જ હેરાન થાય છે. બસ સ્ટેન્ડ ઉપર વાહન ચાલી શકતું નથી. તો તમે અહીંયા જાગૃત નાગરિકો અને મેડિકલ એસોસિએશનના પ્રમુખ છો, તો તમે આના વિશે શું કહેવા માંગો? આ કાયમ માટે પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવે અને આ પંચાયત અને સરકારી કચેરીઓ એમના ભ્રષ્ટ તંત્ર દ્વારા અહીંનો જે રોડ બનાવવામાં આવે એ રોડમાં વારંવાર એમને કહેવામાં આવેલું કે અહીંયા પંચાયત આગળ તમે રોડને દબાવો, જ્યાં ઉપાડવાની જરૂર છે ઉપાડતા નથી, દબાવવાની જરૂર છે દબાવતા નથી. એમને ભ્રષ્ટાચાર કરવા માટે મન ફાવે એમ રોડ બનાવી નાખે. એટલે તમામ વેપારીઓ અત્યારે આ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. તમામ વેપારીઓ, આખી બજારના વેપારીઓ પરેશાન છે. ટોટલ આખો લાકડીનું બજાર છે. અહીંયાથી હાલ પાણી નીકળે એવી કોઈ વ્યવસ્થા નથી. લાકડીનું વહીવટી તંત્ર બસ